બસ પોતે પોતાને પ્રશ્નો કરે અને પછી પોતે અંદરથી જવાબ મેળવે. હાવ સરળ ભાષામાં મારે તો ઘરના બેઠા છો એટલે દઈ જ દેવાનું છે. આપણે જન્મીએ છીએ મુક્તિ માટે. મારો ને તમારો જન્મ માત્ર ને માત્ર કલ્યાણ સાધવા માટે. હવે કલ્યાણ શબ્દનો અર્થ તમને સમજાવી દઉં તો પરમાત્મામાંથી છૂટો પડેલો જીવાત્મા પુનઃ પાછો પરમાત્મામાં મળી જાય એનું નામ કલ્યાણ. હું ને તમે પરમાત્મા જ છીએ, પણ પરમાત્મામાંથી છૂટો પડેલો પરમાત્મા એક મશાલ છે અને આ જીવાત્મા એક બાતી છે, એક જ્યોતિ છે. એ આત્મા એ જ પરમાત્મા છે. કોઈ ફરક નથી આત્મા અને પરમાત્મા. ફરક એટલો છે, એક મશાલ છે અને એક બાતી છે. એક બિગ છે, એક સ્મોલ. એક મોટો છે, એક નાનો છે. જ્યાં સુધી એ જીવાત્માની ઉપર લાગેલા કામ ક્રોધ લોભના ચીથડા એ જ્યાં સુધી નહીં હટે ત્યાં સુધી એને એ પરમ જ્યોતિનો પ્રકાશ પ્રાપ્ત નહીં થાય અને એ સ્વયં પ્રકાશ જ્યોતિ છે એ પણ ખુલ્લી નહીં થાય. બસ એક વખત પ્રકાશને પ્રકાશ મળી જાય